એક વારના સમયે નારાયણ શયન કરતા હતા અને નારાયણની જગ્યાએ બ્રહ્માજી પહોંચ્યા. બ્રહ્મા ત્યાં ગયા. પુરા કદાચિન્દ્ર યોગીન્દ્ર વિષ્ણુર વિશુદ્ધાસન શેષની શૈયામાં સૂતા હતા અને એમાં બ્રહ્માજી ત્યાં ગયા. ભગવાન વિષ્ણુ ત્યાં ઉભા ન થયા એટલે બ્રહ્માને ક્રોધ આવ્યો કે ભાઈ સૃષ્ટિનો સર્જનહાર હું આવ્યો, તમારું સર્જન મેં કર્યું છે, મારાથી તમારા બધાનું સર્જન, અને છતાંય હું આવ્યો તો તમે મને માન નથી આપતા. હું સર્જનહાર છું. એટલે વિષ્ણુએ કહ્યું કે ભાઈ તમને ખબર નથી, તમારું સર્જન પાછું મારામાંથી છે. મારી નાભીમાંથી કમળ ને કમળ ઉપર તમે સર્જાતો એટલે તમારો સર્જનહાર હું છું. અને બે વચ્ચે વિવાદ થયો. બ્રહ્મા કહે છે તમારું સર્જન મેં કર્યું છે, અને વિષ્ણુ કહે તમારું સર્જન મેં કર્યું છે. અને મેં કર્યું છે એમાં શું થાય? વાદ જ થાય, વિવાદ જ થાય, ઝઘડો જ થાય. બે જણા ઝઘડવા લાગ્યા, વાદ વિવાદ કરવા લાગ્યા. વાદ વિવાદ શાનો છે? હું શ્રેષ્ઠ છું, આ બધું મારું છે, મેં કર્યું એનો જ વાદ વિવાદ. પોતાની શ્રેષ્ઠતાને સાબિત કરવાનો ઝઘડો છે બધો. નહીતર આમાંથી એક બે માંથી હથિયાર હેઠા મૂકે તો કઈ વાંધો હતો, પણ મૂક્યા નહીં એક હથિયાર હેઠા. ઝઘડવા લાગ્યા અને એવા ઝઘડ્યા બે જણા કે આકાશમાં દેવતાઓ જોવા માટે આવ્યા.